morning. जय श्री कृष्ण. How are you? I hope all are fine. चलो आज આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ હિન્દી ચેપ્ટર 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશે આપણે શીખવાનું છે, જોવાનું છે, સમજવાનું છે. બરાબર? ચાલો. લાલ બહાદુર શાસ્ત્રી આ પાઠ કોણે લખેલો છે? તો કે શંકર દયાળ શર્માએ લખેલો છે. बराबर? पहला आपने शंकर दयाल शर्मा विषे જોઈએ. भारत में 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल એટલે કે ભોપાલ ક્યાં આવ્યું છે? તો કે મધ્ય પ્રદેશમાં આવ્યું છે, ત્યાં થયો હતો. आपकी आरंभिक शिक्षा मध्य प्रदेश में हुई. તેની ભણવાની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે મધ્ય પ્રદેશમાં થઈ હતી. आगे की पढ़ाई आपके क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की तथा LLB ની એને પઢાઈ કરી હતી. કે શું ભણેલા હતા? તો કે LLB કરેલા હતા કે ઉપાધિ प्राप्त की. बाद में कैम्ब्रिज विश्वविद्यालय में उसने PhD की. क्या કરી હતી? તો કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે ત્યાં એને કરી હતી. कि उपाधि अर्जित की और वहीं पर एक वर्ष तक प्रवक्ता रहे. त्या एक वर्ष रहीने ने PhD કરી હતી. तत्पश्चात ते પછી भारत लौटकर आप राजनीति में सक्रिय हुए. તે પછી ભારત આવી, ઇન્ડિયામાં આવી અને રાજનીતિમાં સક્રિય એટલે કે રાજનીતિમાં આગળ આવ્યા. विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा. राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. पहला राजनीति में આવ્યા એટલે કે દેશના કાર્યમાં પહેલા શું બન્યા? તો કે રાજનૈતિક યાત્રા રાજ્યપાલ બન્યા, પછી उपराष्ट्रपति बन्या અને પછી राष्ट्रपति बन्या. हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तक लिखी. एने हिंदी और अंग्रेजी में घणी पुस्तकों लखी हती, जिनमें से कुछ इस प्रकार है. એટલે પુસ્તકના નામ આપ્યા છે. દેશમણી, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूल धारा. એ બી પુસ્તકના નામ છે. ઘણા પુસ્તકો છે જેને શંકર દયાળ શર્માએ લખ્યા છે. વાંચવાની ટ્રાય કરજો. ઓનલાઈન પણ તમને મળી જાય, સર્ચ કરો તો એવું વાંચન રાખવાનું. कर्मयोगी लाल बहादुर शास्त्री रेखांकित में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद पर पहुंचे. कर्मयोगी लाल बहादुर शास्त्री નું પુસ્તક છે એમાં શંકર દયાળ શર્માએ ઘણું વ્યવસ્થિત બધું લાલ બહાદુર શાસ્ત્રીનું વર્ણન કર્યું છે. તે આપણે થોડું આ પાઠમાં ટૂંકમાં થોડું સમજશું. वे कर्म को ही ईश्वर मानते हैं. कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन का विकास का मूलाधार था. इस इकाई में समाविष्टि मूल्य, समर्पण भावना, कर्तव्य निष्ठा, कर्मठता और सेवा. આમાં શું કહેવા માંગે છે ટૂંકમાં પાઠમાં? કે લાલ બહાદુર શાસ્ત્રના ચરિત્રનું વર્ણન કરે છે. તો શું છે એનામાં? તો કે સમર્પણની ભાવના છે, કર્તવ્ય નિષ્ઠા છે, કર્મઠતા છે અને સેવાનો ભાવ આમાં દર્શન વ્યક્ત કર્યો છે. તો પહેલા આપણે શબ્દાર્થ શીખીએ જોઈએ અને પછી આપણે આગળ પાઠ સમજીશું. કર્મયોગી એટલે શું? તો કે સદા ફલ की अपेक्षा न रखकर જે કાર્ય કરે એને કર્મયોગી કહેવાય. ઉપયુક્ત એટલે ઉચિત એટલે કે જે યોગ્ય લાગે અને સારું કાર્ય હોય એને ઉચિત વર્ગ કહેવાય. રહસ્ય એટલે ભેદ, બજા એટલે બદલે, ચિંતન એટલે મનન, સોચના, વિચારના, क्रमशः એટલે क्रम अनुसार, धीरे धीरे, समर्पित એટલે न्योछावर, अर्पित करना, उपेक्षित એટલે उदासीन, बेपरवाह, निष्काम, फल की अपेक्षा न रखना. प्रतिरूप, उदाहरण, नमूना, आस्था, श्रद्धा,
जीव दर्शन એટલે जीवन में अपनाई हुई विचारधारा। दायित्व એટલે जिम्मेदारी, समन्वय એટલે मेल, निहित એટલે भीतर रहा हुआ, अंदर रहेलू આપણું જ્ઞાન। अभिव्यक्ति पाना, प्रगट होना, જે આપણા અંદરના ભાવ છે એને બહાર આવે એટલે શું કહેવાય? અભિવ્યક્તિ પાના, પ્રગટ होना। अहसास, अनुभव, विरासत, उत्तराधिकार, वारसो, वारिस એને શું કહેવાય? વિરાસત કહેવાય। निर्मल तो કે શુદ્ધ અને પવિત્ર, संकल्प तो के निश्चय, आकांक्षा तो के इच्छा, अपेक्षा, परवरिश तो के पालन पोषण, विनम्रता तो के विनय। बाइबल नामનું પુસ્તક છે, કોનું પુસ્તક છે? તો કે ઈસાઈ લોકોનું ધર્મ પુસ્તક છે। જેમ આપણે રામાયણ અને મહાભારતનું પુસ્તક છે, ગીતાનું પુસ્તક છે, કેવું કહેવાય? આપણું ધર્મ પુસ્તક કહેવાય। તો બાઇબલ શું છે? તો કે ઈસાઈ લોકોનું ધર્મ પુસ્તક છે, બરાબર? તો ચાલો હવે આપણે આગળ પાઠ સમજીએ। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। कर्मयोगी એટલે આપણે જોયું કે સદા ફળ की अपेक्षा न रखकर कर्म करे, કોઈ ફળની ઈચ્છા વગર निर्मल मने જે કાર્ય કરે એને કર્મયોगी કહેવાય। એવું આપણે શાસ્ત્રી જીને કહી શકીએ। क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। કે શંકરદયાળ શર્મા કહે છે કે મને એનું જીવન આખું કેવું લાગે છે? કે કર્મથી ભરેલું જ લાગે છે। એ કાર્ય ઉપર જ એનો ઉદ્દેશ્ય, મેન ઉદ્દેશ કાર્ય ઉપર છે, ફળની ઈચ્છા રાખતા નથી। શાસ્ત્રી જી સામાન્ય પરિવાર से ऊपर उठकर એટલે સામાન્ય એટલે ગરીબ પરિવારના હતા, એમાંથી ઊભા થઈ અને દેશ के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे। कि गरीब घरना था तो ये धीमे धीमे करी अने प्रधानमंत्री बनी गया। उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। एनु मेन रहस्य, एनी मेन आकांक्षा शू हती? तो के कर्म ज करवानी हती देश प्रत्ये। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते थे। एवा लोकोमां पण नहोता के भाग्य पर विश्वास राखी अने बेठा थे। ना, भाग्य नहीं, कर्म करो तो फल हमेशा मळे ज। पण शास्त्रीजी तो फळनी आशा पण नहोता राखता, मात्र एने सिद्धांत शुं हतो कि कर्म करवानुं ज हतुं। अचानक कभी सफलता मिल जाती है, जो कर्म करो तो सफलता मळे ने मळे ज। वेलने के मोड़ी पण मळे। बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों से बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है, और वह क्रमशः अपने जीवन का रास्ता बताते हुए आगे बढ़ते हैं। कि एनु जीवन केवुं हतुं कि कर्मनी शक्ति, एनामां कर्म करवानी शक्ति, एना उपर ज एने विश्वास हतो अने धीमे धीमे क्रमशः એટલે ધીમે ધીમે એના જે લક્ષ્ય, એના જે સિદ્ધાંત, એને જે ધ્યેય રાખ્યો છે એને એ રસ્તે ઈ ચાલે છે। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। कि कोई पण फलनी आशा वगर ए आशा राख्या विना ज कर्म करता था। यहाँ तक कि जब भी उन्होंने उस ओर हमेशा अपेक्षित दृष्टि रखी, एने हमेशा एने कर्म पर ज एनी दृष्टि राखी छे। आखो पेरेग्राफ छे ए एना कर्मयोगी ઉપર જ કહેવા માંગે છે અને કર્મનું જ કહે છે આખા પેરેગ્રાફમાં। उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था। जो गीता में શું કે ફળની આશા ન રાખો, જે કર્મ કરવાનું છે એ કર્મ કરો। ગીતાના ઉપદેશ ઉપર જ શાસ્ત્રીજી પોતાનું કાર્ય કરતા। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी करना नहीं अधिक उपयुक्त होगा। उपयुक्त એટલે ઉચિત होगा કે એને કર્મયોગી તો કહેવાય જ, બરાબર, પણ નિષ્કામ કર્મયોગી કરना नहीं, એવું નામ કેવું એ ઉચિત જ છે એમ કે છે। उद्देश्य से प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म
કર્મ કરવાની એટલી શક્તિ હતી। બીજું શું હતું તો કે તે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કર્મયોગનું અનુસરણ કરે છે, કર્મ ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે, એ બીજું ઉદ્દેશ્ય હતું એનું। ત્રીજું, કર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ, જે કાર્ય કરવું છે એમાં કોઈ પણ સંકોચ વગર પૂરું કાર્ય કરી અને પૂરું દિલથી કાર્ય કરે છે, એવી ત્રણ એનામાં महत्वपूर्ण बात थी। मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप अपने उसमें सफल होना चाहते हैं, अपने दायित्व એટલે जिम्मेदारी जवाबदारी का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म समन्वय એટલે ભેગું કરવું, સંયોગ હોना चाहिए। जो एक શાસ્ત્રીજીના ભાષણમાં શાસ્ત્રીજીએ કહ્યું હતું કે તમારે સામાજિક કાર્ય હોય, રાજનૈતિક કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, બરાબર, તો એમાં ફળની આશા રાખ્યા વગર કાર્ય કરવાનું અને પૂર્ણ તમારી શક્તિ સમર્પિત કરી દેવાની, તો તમે એમાંથી સફળ થઈ જ જશો, એવું એક ભાષણમાં શાસ્ત્રીજીએ કહેલું હતું। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत એટલે નિયમ में निहित है। निहित એટલે અંદર રહેવું, ભીતર રહેવું, કે બધાનામાં જો મહત્વપૂર્ણ ચિંતન હોય તો બધાના સિદ્ધાંત છે, બધાનું કાર્ય છે એ પૂર્ણ થઈ શકે છે। શાસ્ત્રી જી का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी, श्रम એટલે મહેનત કરવી, સાદગી એટલે સાદું જીવન, સેવા એટલે સેવાભાવ, બીજાને મદદરૂપ થવું એને સેવા કહેવાય, और समर्पण એટલે અર્પિત કરી દેવું का अनुपम उदाहरण है। एवं गुण शास्त्री जी में था। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे, परंतु उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था। एवो विचार एना मात्र गुणमां ज नतो, पण એને જોઈને જ આપણે ખબર પડી જાય કે આનામાં આટલા ગુણ રહેલા છે, એવું કહે છે। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। अनोखा એટલે अलग ज, अनोखा એટલે अलग ज विचारो एनामां रहेला हता। वे जो कुछ कहते थे वही करते थे, जो के करीने बतावता, जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी कि जो जे पण कई करता निष्काम निष्फल रूपे करता અને દેશના લાભાર્થે જ કાર્ય કરતા, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते और उन्हें चाहते भी थे। एना एवा स्वभावने कारणे, एने एवी देश प्रत्येना प्रेमना कारणे लोको एने बहुत प्रेम करता। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत એટલે વારસો को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। एना पहला क्या नेहरू वाला क्या नेता હતા તો કે પંડિત નેहरू, જવાહરલાલ નેहरू। એના પછી કોણ આવ્યું તો કે આ બીજા હતા રાજનેતા, કોણ હતું તો કે લાલ બહાદુર શાસ્ત્રી। એનો વારસો જવાહરલાલ નેહરુનો વારસો એને ટકાવી રાખ્યો હતો। જવાહરલાલ નેહરુનો વારસો ટકાવવું અઘરું કામ છે, સહેલું કામ નથી, लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में है, और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा એટલે કે इच्छा को पूरा किया। लाल बहादुर शास्त्री नो वारसो तेने टकावी राखी शास्त्रीजीए અને દેશને આગળ વધાવ્યો અને દેશની ઈચ્છા તેણે પૂરી કરી। शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे सामान्य परिवार में पैदा हुए थे।
सामान्य परिवार में ही उसकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य ही बने रहे। जो ये गरीब घरना હતા તેના ગરીબ ઘરમાં તેનો પરવરિશ એટલે કે ઉછેર થયો, બરાબર। પછી તે રાજનેતા બન્યા, પણ રાજનેતા બન્યા તો એનામાં કોઈ ફેરફાર થયો નહીં। તે સામાન્ય અને સરળ અને સાદા જીવનમાં જ જીવતા હતા। विनम्रता, शांति और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते हैं। विनम्रता એટલે કે કોઈ પણ ગુસ્સો ન થઈ જાય, ઉત્કર્ષ ન થઈ જાય, કોઈ ક્રોધ ન આવે, કોઈ ઉતાવળ ન આવે, બરાબર। એકદમ સરળ અને સાદું જીવન, સાદગી એટલે સાદું જીવન, સરળતા એટલે કોઈ પણ ભાવ, કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર સરળ व्यक्तित्व એને જોતા જ આપણને खबर पड़ जाती। इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी। बापूना विचारों तेनामां हता, एना विचारों पर ते आगळ आवी અને 1921 માં તેને પોતાનું ભણતર પૂરું કરી અને દેશને સમર્પિત કરી દીધું હતું। શાસ્ત્રીજી પર ભારતીય चिंतकों એટલે કે डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे। તેને ગાંધી બાપુ અને ડોક્ટર ભગવાન દાસના વિચારો એટલા ગમતા કે એના પુસ્તકો એ વાંચતા અને એના વિચાર ઉપર જ શાસ્ત્રીજીનું ડોક્ટર ભગવાન દાસ અને ગાંધીજી બાપુના વિચાર ઉપર જ શાસ્ત્રીજી વિચાર ચાલતા, એના વિચારો પર જ તેનું જીવન ચાલતું, એટલે એના જેવા જ તે હતા। शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे। बाइबल એટલે કે આપણે જોયું ઈસાઈઓનું પુસ્તક, એમાં જે કહે છે કે વિનમ્ર લોકો સંસારના વારસદાર બનશે। વિનમ્રતા લોકોમાં આવશે તો જ આપણો દેશ છે આગળ આવશે અને આપણો વારસો ટકી રહેશે, બરાબર। હવે અધૂરો પાઠ છે, આપણે અધૂરો પાઠ આપણે આગલા બીજા લેક્ચરમાં ભણશું। આવા જ વિડિયો સાથે મળશું। આવજો, જય શ્રી કૃષ્ણ।